વાઘુજી હરીભાઈ સરપંચ માં ઉભા રહ્યા છે એટલે સપોર્ટ કરજો. હરીભાઈ એની ડોશીના ત્રાસથી ઘેર નહીં ઉભા રહેતા, સરપંચ માં ઉભા રહીને શું કરશી? સપોર્ટ કરજો. જેવી છે હોળી ધૂળેટી? હા મોટા તારે શું ઓળીને ધૂળેટી શું પૂછે છે કા? કાલે નરવો બેઠો તો અને વિચાર આવ્યો તો જ્યોતિષ ને હાથ વતાયો. અચ્છા. એટલે જ્યોતિષ કે તમે તો જીવો જ છો ખોટા. તમારે તો અત્યાર સુધી હારો સમય જોઈને ખોટું પગલું ભરીને મરી જવાનું હતું. ખરેખર ગરમ કરવા માટે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયો હતો અને કૂતરું મને જ કઈ જતું રહ્યું. હે ભાઈ, આ ગાડી લાયા એમાં તમને કેવું રહે છો? ગાડીમાં તો ઘેર ટોચીમાં પડી રાખું નહીં એ પાલવતું નહીં, અને ફેરવવા જાવ નહીં તો પેટ્રોલમાં પાલવતું નહીં, અને મહિને હપ્તો આવે નહીં એ પાલવતું નહીં, અને હપ્તો ના ભરું ગાડી ખેંચાઈ જાય ને એ પાલવતું નહીં. ખેંચાવાનો વધો નહીં પણ ગાડી ખેંચાઈ જાય અને વસ્તી રાજી થાય ને એ તો હમુરદું પાલવતું નહીં. હવે મારા ફોટા હારા નહીં આવતા અને મારા દાડા હારા આવશે એવું તો વિચારાય જ નહીં. અરે આ ઘઉં કેવું હોય, અને આ ઘઉં વાબાય હારા લાગી, પાવાય હારા લાગી અને ખાવાય હારા લાગી. પણ જાણી વાઢવાની અને ઠેસરમાં કાઢવાની વાત આવે નહીં એટલે ભલ ભલા હિયાટી જ ગરમી જોઈ. તમને ખબર ના હોય તો કહી દેવું કે મહેનત નું ફળ મીઠું હોય. અને મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય એટલે જ હું મહેનત કરતો નહીં. આવો ગટવો એ ઓખા મોટા અમે રીતના બોલવાનું ને કે ભમાયા વગર ની મેલું. હા અચ્છા. અલે તારી ફૂમતન તો રી તડી ગઈ. ચડે જ કી તારી તમાર જ્યાં નહીં ચોકણ મોહણામાં. હેલો ફૂમતન ચોકણ સો. હાલ તો બરબાદી ના રસ્તા ઉપર શું? હા તો થોડાક આગળ આવો